કલાના માધ્યમથી સુરસાગર કિનારે શહેરના કલાકારો દ્વારા શિવજીની ભક્તિ કરી હતી। વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે। આજે શિવરાત્રિનો પર્વ છે। કેટલાક લોકોએ કોરોનાના નામે જ્યારે સાયન્સની વિરુદ્ધ જઈ લોકડાઉન જેવા બિનઅસરકારક કૃત્યો કર્યા ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। શહેરના કલાકારોને કલાની પ્રસ્તુતિ માટે નગરગૃહ મળતા ન હતા ત્યારે શહેરના કલાકાર સંદીપ રાઠોડ દ્વારા 2021માં સુરસાગર કિનારે ફેશન શો સહિતના નૃત્ય સંગીતની પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજ્યો હતો। જે બાદ હવે સંદીપ રાઠોડ દર વર્ષે શિવરાત્રિ નિમિત્તે સુરસાગર કિનારે કલાકારો સાથે વિવિધ પ્રસ્તુતિ આપી કલાના માધ્યમથી શિવભક્તિ કરી રહ્યા છે। આજરોજ પણ ઇન્ટરનેશનલ લેવલના કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે નૃત્ય સંગીત સહિતના વિવિધ પરફોર્મન્સની આજે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે હું ફેશન શો કરું છું। લોકડાઉન જ્યારથી હતું, લોકડાઉનમાં જ્યારે બધા આર્ટિસ્ટોના હોલ ને બધા જેટલા બી કહેવાય કે પ્લેટફોર્મ હતા એ બધા બંધ હતા, ત્યારે મારા માટે આ રસ્તો ખુલ્લો હતો ભોલેનાથનો, સુરસાગર। તો મેં વિચાર્યું કે અહીંયા શો કરું તો અહીં મારે ખાલી પોલીસ પરમિશન લેવાની જરૂર છે। તો મેં ખાલી અહીંયા મેં સ્ટાર્ટ કરેલું 2021થી, 2022માં બી કર્યું અને 2023માં પણ। આ વખતે બહુ સારું આયોજન કર્યું છે અને ઇન્ટરનેશનલ લેવલના આર્ટિસ્ટોએ સિંગર, ડાન્સર અને મોડલ્સ બી જે હતા એ બધાએ પરફોર્મ કર્યું છે અને બહુ સરસ આયોજન થયું છે આ વર્ષે।